પણ નાસ્તો કરવાની જો મજા જ અલગ છે ભાઈ દરિયે. હું તારો માહોલ અમે ધજા ચડાવવા ગયા એકલો જ કાર્યો જય હિન્દ જય ભારત નગી જાણે ઘા અહીંયા ઘરમાં. જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ હવે આપણે આવી ગયા હતા આપણી ઘરે વાડીએ મોટિયાણા. લાસ્ટ વિડીયોમાં તમે જોયું હોય છે. અને તબિયત થોડીક ડાઉન છે, દવા ઉપર હાલે છે. મિલાના લગ્ન બહુ અઘરા પડ્યા, પણ હવે વાંધો નહીં, ભાઈ છે એટલે અમે કરી નાખીએ. અને તમે ખાલી અત્યારનું વાતાવરણ જોવાય નહીં તમે, એ મજા આવે હો ભાઈ. હાલો આપણે જરીક વાડીમાં ચક્કર મારીએ. હા, આજ બપોર પછી જે આપણે રિસેપ્શનમાં જવાનું છે નગી જાણા. જે તમે જોડાઈ લેજો, વિડીયો થોડોક લાંબો થાય પણ મજા આવે. લાઇટ વહી ગઈ રીતની. હા, શું કરો? દવા પીવું? શેની દવા પીવું? અમારે કાલ દવાખાને ગયા હતા. આ કફ ઉગતનું આ ટાઈટ બહુ પડ્યો કે બહાર નો નીકળતા આમાં. હાલો આપણે એને માને થોડીક દવા કાઢી દઈએ ભાઈ. બાકી અમારે ડોહીમાં જો, ડોહીમાની ઉંમર તમને શું લાગે? ડોહીમાં છે 100 વર્ષના, પણ હજી જો એના રીતે જ છે, કાંઈ નહીં. કેમ કે એનો ખોરાક સાચો છે ભાઈ. એટલે તમે તમારી ઉપર છો માં. બાકી બધા હું અટાણથી ખપખપું, તમારા જેવડો થોડો થાય હું. બાકી ડોહીમાં અમારે છે ફૂર્તીલા, હજી એના ઉપર છે. કોઈ ઘરમાં કાંઈ એવું નહીં કે ભાઈ હાથ પકડીને લઈ જાવ ખાવા પીવા, હા તે બધું એના ઉપર જ. ખેતરમાં આટો દઉં, ખેતરમાં જાવ હજી તમે? તમારી રીતે હાલ્યા જાવ ને? હે તો કઈ એમ હાલે યાર, ખેતરમાં એમ છે ભાઈ. આ પેલા સાચું ખાધેલું હોય ને એ ફેર પડે. અત્યારે પીઝો ખાવો ને બર્ગર ખાવું એટલે આપણા શરીર ખોખલાઈ ગયા. શાક રોટલી રોટલો ઓરિજિનલ જ ઘી બીન સાઈન દહીં કામાં. હા હાલો દવા પી લેવા, થોડીક થોડીક ચાલુ રાખવાની, થોડુંક ધ્યાન રાખવાનું. સમજા ને? થોડોક ચા હે ને માપે પીવાય, ખાંડ વાળો બહુ ન પીવાય. તમે ખાંડ બહુ ઠપકારો હે ને, સુગર વધી ગયું તો આમાં ફટાકડી થઈ જાય માં. એટલે ધ્યાન રાખવાનું. નકર અમે દોડતા થઈ ગયા હું બધા. એક ગ્લાસ ઘઉં થઈ ગયા છે ભાઈ સાહેબ, કેવડા કેવડા થઈ ગયા જોઉં તો. પાણી ચાલે છે, પાણી ઘઉંમાં. મજા આવે ઓ ભાઈ અત્યારમાં. વાતાવરણ જોઈ લ્યો તમે ખાલી, આમાં તમે ફીલ ના કરી શકો. આવો તો ખબર પડે લાઈવ. જોઈ લ્યો આમ શેઠ સુધી દેખાય, અહીંયા સુધી આપણા ઘઉં છે. અહીંયા પાણીનું વાયુ છે, કંઈ ઉપાધિ નહીં. વાડીએ મજા આવે હો ભાઈ. હજી થોડોક મોડો ઉઠો હું, વહેલો ઉઠો હોય ને ઓર મજા આવે. જો અમારે પાણી વાર નાકું વારે છે, એની હાઈટ કેવડી છે તોય નથી દેખાતા. જો એવડા એવડા ઘઉં છે. જોઈ લેજો ભેંસ બળદ જમાવટ હોય ભાઈ અહીં ગામડે. બીજું હોય શું ને, આપણે અહીંયા ગધડીને મરી જાય, કોથરીના દૂધ ખાઈ ખાઈ. શાંતિ શાંતિ છે. આવું બધું છે ને. આજે છે ને ઘરમાં અમારે એક નાનકડા મહેમાન આવે છે, એટલે હમણાં આપણે એક ડેકોરેશન કરવાનું છે. એ આવે એ પહેલાં ડેકોરેશન કરી નાખવાનું થાય છે. સ્પેશિયલ ડેકોરેશન વાળા ભાઈને આપણે બોલાવ્યું, આવે એટલે કરી નાખીએ. 7મો ઓર્ડર છે એમ આજનો અમારો. તમારો સારું ને? તો હાલો ભાઈ, ફૂલ બૂલ આવી ગયા છે બધાય ને હમણાં ગોઠવવાનું છે. જોવે બધી શું લાગે કોઈનો બર્થડે પાર્ટી છે? જોઉં તમે આગળ આગળ ખબર પડી જાય શું છે ને. ના ફુગા ફુગા ભાઈ થઈ ગઈ છે તૈયારી. જોઈ લ્યો હો તમે, કઈ ઘટે નહીં. હા હા હા,
અમારા જયવીરભાઈ આવવાના છે, ઘટે નહીં ગઈ. વારે વાહ માં, રેડી થઈ ગયા નાઈ ધોઈને તમે? છે પ્રણામ. સવારમાં જ નાઈ લીધા હો નકર મોડી નાતી. શિયાળો છે એટલે આમાં થોડુંક એવું ધ્યાન રાખવું પડે બધું. ચાલો ભાઈ, તો હવે આપણા ભાઈબંધ આવી ગયા હતા, રાજભાઈ મારું, અને હવે નીકળવાનું છે નગીચાણા. હાઈ ક્લાસ થઈ ગઈ તોય હજી કડ છે ને થોડીક ઉતારવાની છે, અજાયણા જ નથી થતી. રાજ જો કપડાં બપડા ને સાલ બાલ ને રાતે પછી બદલાવશું ને, કાંઈ કપડાં પહેરશું ને બીજા, પાછળ નહીં અહીંયા જ રાખ દઉં. તો અત્યારે તડકા પડે પછી ઠંડી, રાતે ઝાકર હોય ફૂલ. ભાઈ બામણવાળા પહોંચી ગયા છે ફાઇનલી. આપણા ભાણેજને અહીંયા જરીક મહેમાની દઈએ પછી છે ને આપણે જવાનું છે અહીંયાથી માધુપુર દરિયે, અને રાતે જવાનું છે મિલનભાઈને અહીંયા રિસેપ્શનમાં. એવું બધું છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન ભાઈ. હવે એમ ના કહેતો ધ્યાનમાં નહોતો આવ્યો, એટલે આ છૂટા રૂપિયા ના દેખાય નહીં, આમ ભેગા જતા. જો છેલ્લે સુધી કોણ રહ્યું તારે? હે મિલનભાઈ ભેગા થઈ ગયા હતા, આપણે જાનમાં નહોતા પૂગી ગયા, પણ કુદરતી કે ને કે જાનમાં ભેગા થઈ ગયા એના જેવું. જાન પતાવીને માતાજી અહીં દર્શન કરવા આવ્યા હતા, અમે અડી ગયા. એટલે મિલો ભાઈ ના આગે ને કે નથી ગયા. તો ભાઈ ભાણેજને અહીંયા આવી ગયા હતા ને સીધા ફ્રૂટ આવી ગયું. સેવા કરવામાં કઈ ઘટે નહીં હો, જોઈ લ્યો. અને માસાનો ફોન આવ્યો. શું નામ છે કે કોણ? કયા માસા? નામ વચાય શ્યામના માસા. એમ કે ને તારા નહીં? હા ના આપણે ના, શ્યામ માસા. કાકુમના શ્યામ માસા ને? ના અર્જુન માસા. અર્જુન માસાનો ફોન આવ્યો ભાઈ. તો ફાઇનલી ભાઈ આવી ગયું છે માધુપુર બીચ. જોઈ લ્યો જો તમે, અહીંયા જે મજા છે ને યાર, રોડ કાંઠે તમારે દરિયો. હમણાં હાલો ગાડી પાર્ક કરીને બતાવું તમને હું. ભાઈ આવી ગયા હતા માધુપુર બીચ, અને અહીંયા એક બહુ મજા આવે એવી વસ્તુ છે. અહીંનો લાવો કંઈક અલગ છે. માણસો ક્યાં ક્યાંથી ફરવા આવે, આપણે તો આ બાજુના છે, નસીબવાળા કહેવાય. પોરબંદરથી જાવ ને સોમનાથ એટલે વચ્ચે આવે માધુપુર બીચ. આમ પબ્લિક છે બહુ બધું. અમે થોડા ગામડા બેઠા. ભાંટિયા જમાવટ હોય હો ભાઈ, અહીંયા મજા આવે. હા ભાઈ વાહ, નાસ્તો લઈને આવી ગયા છે ભાણેજુ. શું લઈ આવ્યો ભાઈ નાસ્તામાં? એવડા પડીકા લઈ આવ્યો નાસ્તામાં. ભૂખ લાગે જો ભાઈ, દરિયા કાંઠે જો અહીં જ મજા. આવ શું લઈ આવ્યો નાસ્તામાં? ટોપી, વિલ્સ, ચટાકા પટાકા ને વિલ્સ. બાઈતા ફોટા હાટું ન થાય અમે અહીંયા ફોટા કરે છે. હા વરી તું કારો થઈ જા તો કીધું એમ કરવું પડે ભાઈ. ઘરે થી તારે હવે ઈ તો ટોપી લેવાની ઘરેથી કે નહીં કીધું ટોપી લેવાનું? તાર મમ્મી કીધું તું કે? જોજે ખોટું કોઈ બોલે જ નહીં. દેવ ભાઈ પડીકા ચાલુ થઈ ગયા હે ભાઈ, સાપ ખાવાની મજા આવે અલગ. જોયું ને ઓલો તો આમ વોકિંગમાં ગયો તો, રનિંગ કરવા ગયો તો કુમના, કામેથી ગયો તો. સમજ ગયા ગાઈસ, મેં સમજ ગયા સમજી ગયો. હાલો ચાલો ભાઈ, બધા નાસ્તો કરવા બેસી ગયા છે ભાઈઓ ભાણેજુ. તમારે બધાને કરવો હોય તો હાલો. આ ભાઈ અમારે વ્લોગમાં પહેલી વાર છે આજ. આમ છે જૂના અમારે ભેગા, પણ થોડ કામ ધંધે ચડી ગયા. બીજું કઈ ના વિચારતા તમે? શું કે ભાઈ લગનમાં આવી ગયા હતા ને? હા એટલે આવી ગયા. સોરી આ બીજી વાર આવ્યા વ્લોગમાં. હવે તમને જોવા મળતા રહે ધીરે ધીરે. આને તો ખબર નહીં હું હવા આવી ગઈ, બેસતો નથી લે. પણ નાસ્તો કરવાની જો મજા જ અલગ છે હો ભાઈ. દરિયે પૈસા દઈને પબ્લિક આવું લોકેશન ગોતે કુમન ને આપણે
મફતમાં ક્યાં? ખરેખર હો? જાય ને દીવ જાય ને વાં જાય. દીવ જાય ને ગોવા જાય ને વાં જાય ને વાં જાય ને આપણે અહીં ઘર બેઠા બધું આમ. મોટરસાઇકલ લઈને આવી જાય આવું તો હાવ પા હા ગાડી લઈને આવી જાય Direct? two wheeler લઈને. અમારો ઓલા શ્યામ છે ને એનો આઈપી ગામ થોડુંક જ થાય હાવ હાલીને જાય તો હાલી હાંડા ઠંડુ આવ ફોન કરવા હા હું કર્યું તે ઈમામાં ફોટો પાડો હારો એસ્ટેટિક વાત નથી એસ્થેટિક ને કે ઓલું ચાલુ છે ફોટોશૂટ ચાલુ છે ફોટોશૂટ હા ચાલો ભાઈ વરરાજાની એન્ટ્રી થાય છે હવે પબ્લિક રાહ જોઈ છે ઉપર ડ્રોન છે હો ભાઈ આપણે ડ્રોન શૂટ લઈ લેવો મેળ આવે ને તો આમાં Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. Slow down. Don't wanna hear it talking shit, fuck the drama. ભાઈ સાહેબ રિસેપ્શન જોઈ લેજો તમે બધી એ છે જમણવાર ભાઈ વ્યવસ્થિત જોઈ લેજો તમે ઘટે નહીં આજ કાંઈ મિલાન નહીં અમારે પણ વરાજો આજ અમારા હાથમાં નથી આવતો એ ફાઇનલ લગ્ન થઈ ગયા ને તે દિન ચંદુભાઈની વાત સાચી હતી હે ચંદુભાઈની વાત સાચી ભાઈ એમાં ખોટું નહીં જવાબ નથી દેતો લે અમને તો ભાઈ ઓલી બાજુ રિસેપ્શન ચાલુ છે મિલાનું આ ભાઈ અહીંયા ચૈણાનું કામ ચાલુ છે કે ચૈણા ખાઈ મામા હું કહું હાલ ખાઈ મિલો તો આજે અમે જવાબ નહીં દે અમને લીલા ચૈણા હો મિલનભાઈ નવરા થાય તો જવાબ દે ને ભાઈ હાલ 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 ઓલો આવી ગયો જોજો કેટલી ટ્રાય કરે છે 3 2 1 એન્ડ સ્ટાર્ટ કરો મિલા સ્લો મોશન માં ઈ તારે ક્યાં કરવાનું આવતું હતું આ દિન અમે બી ગયા હતા અવાજ જોઈને હું કહું અમે ક્યાંક આમ આવ્યા ને તો ઊંડા લાગ્યું મિલાન નોકી નહીં હું આવો ભાઈ આવો ચાલો એક ફોટો પડાય રાખજો વેટ ચલો આઈને જોઈ બધાની યસ રાત કાઢો દેવલાના ચાલો એક કેન્ડિડેટ પોઝ સામે બધાય જો કેન્ડિડેટ યસ યસ રાજાભાઈ બોલાવો તો રાજાભાઈ ક્યાં બામણ વાળા બે કોલ તમારી ભલી થાય એવું છે સારો એવો રિવ્યુ એમ નહીં તો ભાઈ અમને પૂછવા આવ્યા કપલ વિશે કયો
ઇન્ટરવ્યુ લેવા આવ્યા હું દીધું તમે? ઈ તો અમે કીધું ભાઈ નિમેશભાઈ ને? વ્યવસ્થિત હે નિમેશભાઈ ને? હા નિમેશભાઈ હા કપલ તું બહુ હું સારા હે કપલને સાંભળવું છે? ઈ તો ઓલામાં સાંભળી લે ના 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 કપલને સાંભળવું. ઈ ઓલામાં કેમ એમ આમાં તો તું બધાને ઓળખે ને કપલમાં કઈ વાંધો જ નથી હાઈ ક્લાસ કપલ છે રાત મારું પછી આ મહેમાન જે કરતો હોય ને આ મહેમાન પછી આ નિશિતભાઈ છે બેબાદ ભેગા આવ્યા આ કૃષિલ મામા ચાલો તો રસ્તામાંથી એક સાધુ નીકળ્યા તો કે જો મામો જાય એવું કે સાધુ નો બાવો હતો બાવો મેં ઓલું કીધું મામા ઓલું શું કીધું તું પહેલી વાર ગાંધીનગર આવ્યો તો એ શું કીધું બસ પથિકા આશ્રમ ઉતરી ગયો તો બસ સ્ટેન્ડ ઓલા કે બસ સ્ટેન્ડ આવ્યું ઉતરો તો ઉતરે આશ્રમે નહીં ઉતારો કાંઈ ન ઉતર્યું કે આશ્રમ હોય ને ઉતરું કાકા પથિક આશ્રમ નામ જ છે પથિકા મામા તને કાંઈ ખબર નથી પડતી ઈ બામ છે હજી એનડીઆરપી માં હતો તઈ એનું હે ને કમ્ફર્ટર હજી છે 15 વર્ષથી એકને કમ્ફર્ટર ઓઢે એટલે હવે લગન થઈ ગયા ફર્નિચર કરાવી લીધું તો ઈ જ કમ્ફર્ટર છે એટલે મેં એક દિવસ કીધું પેલા દ્વારકા ગાંડો ઓઢીને પડ્યો હોય ને એમ પડ્યો ફર્નિચર ખરું પણ આ વસ્તુ મૂકી દે બાકી હું લઈ દઉં તો કે હવે લઈ લેવું હજી પણ નથી લીધું લઈ આવ્યું આ નવું કમ્ફર્ટર આ 3 લઈ આવી તોય એમને જ રાખ્યું એનું શું કરશું રસ્તામાં ઊંટ નીકળ્યું તો કે આજે દેવ નો જાય હવે આ બનાવ્યું લાગે મેરા વાળા પકડાઈ ગયા કેવું લાગ્યું ખાવાનું મજા આવી ના ના સાચું કહેજો જીવ હોય તો મજા એમ સપોર્ટ મજા હા તો જ મજા આવે તો વાંધો નહીં અમને તો મજા આવી ના અમને ફૂલ મજા આવી ખોટું નહીં તમે કોઓપરેટ કર્યું મજા આવી એમ બધા ના કરે એમ સારું વાહ હજી રહી ગયું તો બધા મુખવાસનો ધરું કરે જો ખારી સિંગ આવું છે બધું ભાઈ ગરમ ગરમ મસ્ત છે મજા આવી હું કહી દે હાલ ને તું તારું વિશે મારું મેં વિચાર નહીં આ તો નહીં આ તો પછી ઓલામાં આવું ઈ જે હાઇલાઇટ બતાવો ને મેં બહાર હોઈ ગયા રામ વિશે કઈ કહી દે ઓહ તારી ઈચ્છા એમ નહીં તારો રામ વાહો મૂકવાનો નથી એમ ઈ પછી આયા હોય કે આયા રામ પછી હું એમ કહી દે નહીં થાય પૂરી ભાઈ ફૂલ બેકઅપ કરીને તારો રામ ન મૂકે વાહ રામ ઈ રામ ન આયા બે જગ્યાએ એક જ છે યાદ રાખજે આમાં ગાવા તો ક્યાંથી આવ્યો જલ્દી કર પ્રોફેસર તને એમને હાલો કરી દો ચાલુ મિલા રામ ઈ રામ ઈ પછી ઈ બાજુ કે આ બાજુ તારે એના જ પાનારો હે તમે કઈ બે શબ્દ તમે મારા હાટાને કહી દો ને બે શબ્દ બે અસ્તુ સુખી રહો સુખી રહ્યો ને મજામાં રહ્યો બે તો ભાઈ બહુ મસ્ત કપલ બની ગયું છે એમાં કંઈ વાંધો નથી પણ મિલા એક વાત મારે તને કેવી છે દિલથી બધાય હતી વળી ક્યાંક તું મને કાલે સવારે આવીને બ્લેમ કરીને બધાનું કેવું એવું છે કે તું જે પહેલાં હતો ને એવો રહેજે અને ગ્રુપમાં કંઈ ફેર પડ્યો તો મજા નહીં આવે આની ભલે હસતું એમને કહી દીધું પણ મજા આવી બાકી માતાજી સુખી રાખે બે જણાને બાકી એમ બેઠા મોજ કરો એન્જોય કરો રીતે જ છે રાગે જય હિન્દ જય ભારત જય ઉડે તો જા ઉડે બાકી નગી જાણે ઘા અહીંયા ઘરમાં ના ભાઈ એવું નહીં તું એક સાઈડ બોલે ના લે તો ક્યાં કી સાઈડ રહેવાનું બે સાઈડ હવે અમે એક સાઈડ નથી બે બાજુ છે બે હરખા હોય અમારે અત્યાર સુધી અમુક માણસો ટીમ મુજબ હાલતા હતા પણ હવે એક ટીમ થઈ ગઈ સાણા ઉપર સાણું ને ગામ નગી સાણું હા લ્યો
રાજાભાઈ દીકરો ને એક જ નહીં
બેય છે બે નીકળ્યા બે વઢિયારા આવ્યા. રાખે માતાજી ભાઈ ભાઈ અરે પણ હું તારો માહોલ એમાં અમે ધજા ચડાવવા ગયા તો એકલો જ એક કાર્યો એક જ દેખાય ને. કાર્યો ઠાકર એવા કઈ બીજો આ ઘટના ઉપરથી જાઓ ને, એક જ દેખાય હા હો હા એમાં કઈ હું ઘટે તો નહીં. એના ભરે ને આમેય કાનુડો છે. આમેય કાનુડો એમ છે. છે હા, તો એમાં કઈ ભગવાન ઘટે નહીં. એના અરે સુખી બાકી રાખે રાજાભાઈ ના ગમે ત્યાં હોય ને એક જ હોય. આ બે રાજાભાઈ ના છે. સારું. કરશનભાઈ કાલે જ આમ વાહ ભેરા ગયા હતા મોટી ગહારી. હા હતા ને હું પૂછતો હતો કે રાજાભાઈ તાર નામ શું છે ભાઈ આ દેવ દેવ, રાજાભાઈ આ રામ. દક્ષ. વાહ વાહ દક્ષ રાજારામ ને દેવ રાજારામ. અફસોસ મને થઈ જતો મને રહી જાત પણ મારા ઘરના નો પણ ધન્યવાદ મારા ઘરના નાટરા દેવો એની આગ્રહ કર્યો મને કે હવે જાવું પડે. હાલો દેવભાઈ, હા, જય માતાજી फिर मिलेंगे रहेंगे जिंदगी और फिर मिलेंगे अरे भाई जय माताजी सुखी રાખે તમને આઈ બા મામા ઓલો વિડીયો જોયો કે હા વિડીયો જોયો આ બધાય બનાવ્યો ઈ? મજા આવી તમારું કામ બહુ મજા આવી. બીજા કલાકારમાં ખોટા ખર્ચા કરવા અને પૈસા નાખવા એના કરતા બહુ મજા આવી એમ. બહુ. આમંત્રિત જ હતા ના બધા બોલાવે ને એ બધાને મિલન ને બધા ઘોડે બેહાડી મિલન ને છકડામાં આ બાજુ ક્યારે કામ મારું કામ કરે માંડવી છે ટ્રાન્સપોર્ટિંગ કામકાજ છે મારું પાછો કઈક પાવભાજીનું કહેતો હતો ને ત્યાં ઓલા રામપુર વાળો ફસાયો હતો, ફરી દીધી. બ્રેક મારી મેં કીધું બ્રેક નહીં દીધી ફાઇનલ પાંચ એક પાણો લઈ લીધો ડિવાઈડર લઈ લીધું ઠેલો લઈ લો દીધી એટલે જ સિરિયસ પેલા મસ્તીમાં તો નીચે જોઈને ફૂલ સિરિયસ થઈ ગયા. ઓહો થઈ ગયું ઈ. ઓહો. ફોન કર્યો હા, એ તો મેં જ બોલાવી દીધો. સીધી ઓલાથી આવી ગઈ ટોલટી. જોન્ટીએ ફૂલ હતો. જોન્ટી મેમન જોન્ટી છે ને જોન્ટી પાછો કેવો ખબર ટાઈટ. ઓહો કોણ ઈ? મારા પપ્પાને ફોન કર્યો. પપ્પા છે ઓલા ભાઈ લીંબુ જેવું મોટું તારા પપ્પાને વાત થઈ ગઈ તારા પપ્પાને વાત થઈ ગઈ તું કઈ ટેન્શન લે. ઓહો ઈ મારા પપ્પાને ફોન કર્યો. હા હા પાછો નીકળીને હું કે અમે તો ઈ કે કઈ બોલતા નથી કે હાલો એક ફોટો પડાવી લે મિલા હાલો હાલો તો હવે ઈ છે અમારે જ. ઈ હવે ન્યા આવી ઈ ન્યા આવીને હવે. હાલો આવીને બ્રાન્ડામાં ઓહો યાર એય કમિંગ ટ્રેક્ટર લઈ આવું તો 551. ઈ તો એન્ટ્રીમાં રાખ્યું હતું એન્ટ્રીમાં. ઓહો વટ જ નહીં. શ્યામ જાલો નો હતું ને ખરેખર તો ભાઈ માસો નતો આવ્યો માસો. માસો ને એક માસાનું ભાઈ દુઃખ અમારે એવું કહેવાનું છે રસ્તામાં હતો જો આવી ગયો હોત ને તો પતી એને જાય બધું. કમ્પ્લીટ કરવાનો હતો તો રીતે રીતે જ હતો રાગે રાગે માસો અમારે આવ્યો નથી. હાલો 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 ભાઈ. મેડ હાલો હાલો વડાવી જાવ તમને બધાને પાછા નો આવે એમ. હાલો ભાઈ. હા ભાઈ જય દ્વારકાધીશ ભાઈ તો લગન પતી ગયા. આમાં હું ફેસ લાઈટ ચાલુ નહોતી થતી એટલે ગોટે ચડી ગયા. હું કે ભાઈ તું મહેમાન કઈ કેતો ઘરે જાય તું રોકાઈ જા ઉપલેટા ન જાવ મટિયા રોકાઈ જા. આમ જો સવારમાં જેતપુર સુધી બધા ભેગા મારે વહી જવું હોય ગાંધીનગર. આમ હાઈવે પકડાઈ જાય ને તો અમે આમ તે આવતા રહેવું બસ ઉપલેટા મતલબ આવતા રહેવું ભેગા. બરાબર ને હવે અમે નીકળીએ ગાંધીનગર સોરી મટિયાણા. ગાંધીનગર તો સવારે જવાનું હોય. બાકી જો આ બધા આજના લગ્નના ચહેરા. આ તો અમારો કલાકાર ભેગો ભાઈ આ ઘટનો ઝીલી લેતો તો કલાકાર ને હું ઓલો બાપા કે હે ને ધજામાં આમે આવ્યા હતા ને કે હા એક કાળિયો ઠાકર ને તું જ દેખાતો હતો બીજું કોઈ નહીં. હાઈટ એવડી રહે ને યાર. વાહ વાહ વાહ. બાકી બીજું હવે મારે નથી બોલવું કઈ. ચાલો ભાઈ ચાલો મારે પૂગવું ઘરે હો બ્લોગ જોતો રહેજે. અરે જોવાનું જો લાઈવ મજા નહીં આવે. અરે આ જો તારે ગમે ત્યાં અમારી ક્લિપ નાખી દેવાની શૂટ બરાબર. અરે અમાર ગામના શું થયું તું તમારા ગામમાં શું થયું? પછી હું શ્યામના લગ્નમાં જવાનું પછી કેમાં જવાનું હા હા આ ભેગા જ અત્યારે નહીં પછી બધા લોકો આખા ગામમાં ફેરવી દીધું. હું વાત બસ બસ આવો નવો પ્રેમ રાખો એટલે હું આવતો રહી તમારા ગામમાં વધારે. બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.